હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે એક જ OH સમૂહ ધરાવતા આલ્કોહોલની બનાવટમાં આગળ વધીશું. આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલની બનાવટ અહીંયા નંબર 2 લખેલું છે. નંબર 1 તરીકે હેલો આલ્કેનમાંથી બનાવટ હતી, જેનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. એ ઉપરાંત આ નંબર 2 તરીકે જે લખ્યું છે કે આલ્કિનમાંથી હાઇડ્રેશન પ્રક્રિયા દ્વારા, અને અહીંયા કેપિટલ A કરીને એક ટાઇટલ લખ્યું છે માર્કોનિકોના નિયમ મુજબ થતી હાઇડ્રેશન પ્રક્રિયા દ્વારા. તો એનો કોન્સેપ્ટ ક્લિયર કરતી જે પ્રક્રિયાઓ છે એ પણ આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ લેક્ચરમાં આપણે કેપિટલ B એટલે કે આલ્કિનમાંથી હાઇડ્રેશન પ્રક્રિયા દ્વારા પ્રતિ માર્કોનિકોના નિયમ મુજબ થતી હાઇડ્રેશન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું અને એના વિશે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીશું. ખાસ એ પ્રક્રિયાને અથવા કરીને એક બીજું ટાઇટલ આપેલું છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા, HBO પ્રક્રિયા. આ માર્કોનિકોના નિયમ મુજબની જે પ્રક્રિયા છે એનો લેક્ચર જે છે એની અંદર તમે ચેક કરશો તો એ અભ્યાસમાં આપણે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન અને એક્સ્ટ્રા ઓક્સી મર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન એનો આપણે અભ્યાસ કરેલો છે. તો એ લેક્ચર તમે ફરીથી એક વખત જોઈ લેજો. અહીંયા આપણે આગળ વધીએ તો પ્રયોગશાળામાં ડાયબોરેન B2H6 ડાયબોરેન છે, એને BH3 ટ્વાઇસ પણ લખાય. સામાન્ય રીતે BH3 એકાકી અણુ છે, પણ હંમેશા એ બે અણુ એકબીજા સાથે જોડાયેલી સ્થિતિમાં જ હોય છે અને માટે એને ડાયબોરેન તરીકે ઓળખાય છે. તો પ્રયોગશાળામાં ડાયબોરેન એટલે કે B2H6, આપણે એને BH3 ટ્વાઇસ પણ લખી શકીએ. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં એ ભાગ લેશે ત્યારે BH3 તરીકે જ ભાગ લેશે, B2H6 તરીકે ભાગ લેતો નથી. એટલે પ્રયોગશાળામાં ડાયબોરેનની મદદથી આલ્કિનમાં પરોક્ષ રીતે, પરોક્ષ એટલે પ્રત્યક્ષ ન હોય તેવું, પરોક્ષ રીતે પાણીનો અણુ ઉમેરીને આલ્કોહોલ નિપજ મેળવી શકાય છે. અહીં અસંમિત આલ્કિનમાંથી માર્કોનિકોના નિયમથી વિરુદ્ધ પ્રકારની આલ્કોહોલ નિપજ મળે છે અને તેથી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા જે આપણને મોનોહાઇડ્રિક આલ્કોહોલ મળશે એ પ્રતિ માર્કોનિકોના નિયમ મુજબની આલ્કોહોલ નિપજ હશે. અહીં નીચે મુજબ 2 ભાગમાં પ્રક્રિયા થાય છે. પહેલો ભાગ છે હાઇડ્રોબોરેશન પ્રક્રિયા અને બીજો ભાગ છે ઓક્સિડેશન જળ વિભાજન પ્રક્રિયા. અને તેથી આ બંનેને મિલાવી અને પ્રક્રિયાનું ટાઇટલ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એવું આપવામાં આવ્યું છે. તો લખ્યું છે સૌ પ્રથમ એક અણુ BH3 એટલે કે વાસ્તવમાં ડાયબોરેન, પણ મેં કીધું એ પ્રમાણે BH3 ટ્વાઇસ અણુ હોય છે, પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે ત્યારે 2 અણુ એકસાથે ભાગ નથી લેતા, BH3 અણુ સ્વરૂપે જ એ ભાગ લે છે. એટલે સૌ પ્રથમ એક અણુ BH3 સાથે 3 અણુ આલ્કિનની ક્રમશઃ યોગશીલ પ્રક્રિયાથી યોગશીલ નિપજ ટ્રાય આલ્કાઇલ બોરેન મળે છે. આ પ્રક્રિયાને હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કહે છે. એટલે હાઇડ્રોબોરેશન પ્રક્રિયા જે ટાઇટલ આપણે આપ્યું છે એ પ્રક્રિયાની અહીંયા સમજ આપણે આ પ્રમાણે લખી છે. 3 મોલ પ્રોપીન છે, લખ્યું છે એક અણુ BH3 અને 3 અણુ આલ્કિન. એટલે આપણે અસંમિત આલ્કિનનો ઉપયોગ કર્યો છે, કારણ કે અહીંયા આપણે કીધું છે અસંમિત આલ્કિનમાંથી માર્કોનિકોના નિયમથી વિરુદ્ધ પ્રકારની આલ્કોહોલ નિપજ મળે છે. એટલે આપણે પ્રોપીનને લીધું છે અસંમિત આલ્કિન તરીકે. 3 અણુ આલ્કિન સાથે એક અણુ BH3ની યોગશીલ પ્રક્રિયા થાય છે અને એ ટ્રાય પ્રોપાઇલ બોરેન એટલે કે ટ્રાય આલ્કાઇલ બોરેન નિપજ આપણને મળે છે. આ યોગશીલ નિપજ છે, આને હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કહેવાય અને પ્રતિ માર્કોનિકોના નિયમ પ્રમાણે એ યોગશીલ પ્રક્રિયા થાય છે. આપણે અહીંયા એની ક્રિયાવિધિ 3 સ્ટેપમાં બતાવેલી છે. પહેલા સ્ટેપમાં BH3 અણુ સાથે પ્રોપીનનો એક અણુ યોગશીલ પ્રક્રિયા કરે છે. તમે જોઈ શકો છો અહીંયાથી એક બંધ તૂટશે અને ત્યારે હાઇડ્રોજન એ CH વાળા કાર્બન સાથે એટલે કે એક હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે અને BH2 છે એ આ CH2 વાળા કાર્બન સાથે જોડાશે. એટલે આપણને આ પ્રકારની નિપજ મળશે જેને પ્રોપાઇલ બોરેન કહેવાય. તમે જુઓ, મેં અહીંયા પ્રોપાઇલ બોરેનને આ રીતે BH2 C3H7 તરીકે પણ લખેલું છે.
બીજા તબક્કે પ્રોપીનનો બીજો એક અણુ આવશે અને એ આ પ્રોપાઇલ બોરેન જે છે એની સાથે આ પ્રકારે પ્રક્રિયા અનુભવશે. BH2 છે એને મેં આ રીતે બે હાઇડ્રોજન અલગ બતાવેલા છે અને C3H7 એટલે કે CH2 CH3 ને બતાવેલા છે. અહીંયા પણ અહીંથી બંધ તૂટશે, અહીંયા એક પાઈ બંધ તૂટશે. હાઇડ્રોજન છે એ આ હાઇડ્રોજન છે એ આ CH વાળા કાર્બન સાથે જોડાશે. આપણે અહીંયા આ રીતે ડોટેડ લાઇનથી દર્શાવીએ. અને આ બોરોન છે એ આ CH2 વાળા કાર્બન સાથે જોડાશે અને એ પ્રકારે યોગશીલ નિપજ આપણને આવી મળશે. તમે જોઈ શકો છો બોરોન સાથે CH3 જોડાયો, એક CH2CH3 હતો જ અને બોરોન સાથે આ હાઇડ્રોજન છે જેને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ. CH2CH3 બે વખત છે અને કૌંસની બહાર આપણે BH દર્શાવીએ, જેને ડાયપ્રોપાઇલ બોરેન કહેવાય છે. બે વખત પ્રોપાઇલ સમૂહ છે ડાયપ્રોપાઇલ બોરેન. અને એ ડાયપ્રોપાઇલ બોરેન એ ત્રીજી વખત પ્રોપીન અણુ સાથે યોગશીલ પ્રક્રિયા કરશે. હાઇડ્રોજન છે એ આ CH વાળા કાર્બન સાથે અને બોરોન છે એ CH2 વાળા કાર્બન સાથે જોડાશે અને આ પ્રકારે આપણને ટ્રાયપ્રોપાઇલ બોરેન નિપજ મળશે. ત્યાર પછી જે પ્રક્રિયા થાય છે અહીંયા લખ્યું છે, અહીં નીચે મુજબ બે ભાગમાં પ્રક્રિયા થાય છે. બીજો ભાગ છે એને ઓક્સિડેશન જળ વિભાજન પ્રક્રિયા કહેવાશે. ઉપરોક્ત ટ્રાય આલ્કાઇલ બોરેન તમે જોઈ શકો છો, આ ટ્રાય આલ્કાઇલ બોરેન આલ્કાઇલ સમૂહ તરીકે પ્રોપાઇલ છે એટલે ટ્રાયપ્રોપાઇલ બોરેનનું H2O2 વડે ઓક્સિડેશન થઈને ટ્રાય આલ્કાઇલ બોરેટ બને છે. અહીંયા આલ્કાઇલ તરીકે પ્રોપાઇલ છે એટલે ટ્રાયપ્રોપાઇલ બોરેટ બનશે, જેનું જલીય NaOHની હાજરીમાં જળ વિભાજન થઈને અંતિમ નિપજ 3 અણુ આલ્કોહોલ. તો અહીંયા જે 3 અણુ આલ્કોહોલ મળશે એ પ્રોપેન 1 ઓલ મળશે, કારણ કે પ્રોપાઇલ સમૂહ છે એમાંથી જે આલ્કોહોલ બનશે એ પ્રોપેન 1 ઓલ બનશે. તો આપણને અંતિમ નિપજ એ પ્રોપેન 1 ઓલ મળે છે. તો તમે જોઈ શકો છો આ છે ટ્રાયપ્રોપાઇલ બોરેન. તો બે તબક્કા છે. પહેલા તબક્કે H2O2ની હાજરીમાં ઓક્સિડેશન થશે અને બીજા તબક્કે OH- એટલે કે NaOH બેઝિક માધ્યમ એની હાજરીમાં જળ વિભાજન થશે અને આપણને પ્રોપેન 1 ઓલના 3 અણુ એ મળશે. તો આપણે ફાઇનલી વિચારીએ તો પ્રોપીન છે પાણીનો અણુ એમાં એડ થઈ અને આપણને પ્રતિ માર્કોનિકોના નિયમ મુજબ આપણને પ્રોપેન 1 ઓલ આલ્કોહોલ નિપજ મળી. એટલે કે પાણીનો અણુ છે એમાં H અને OH, એમાં H અહીંયા દાખલ થયો, OH અહીંયા દાખલ થયો અને એ પ્રમાણે આપણને પ્રોપેન 1 ઓલ નિપજ મળી. હવે એ જે છે આ ઓક્સિડેશન જળ વિભાજન પ્રક્રિયા, એની ક્રિયાવિધિ આપણે અહીંયા એ કરીને ઓક્સિડેશન લખ્યું છે અને પછી અહીંયા આપણે આ જે તબક્કો છે ત્યાં આપણે બી કરીને જળ વિભાજન એવું આપણે લખી શકીએ છીએ. એટલે સૌથી પહેલાં આપણે જો આ પ્રમાણે દર્શાવ્યું છે, આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એમાં વિષમ વિભાજન થયું એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ ઓક્સિજનને મળ્યું. તો હવે એ ઇલેક્ટ્રોન યુગ્મમાંથી એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો, એટલે હાઇડ્રોજને ઇલેક્ટ્રોન ગુમાવ્યો માટે એ ધન વીજભારીય, ઓક્સિજને ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે એ ઋણ વીજભારીય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓલરેડી હોય જ છે એટલે દર્શાવ્યા છે, પણ આપણે આવું ન દર્શાવવું હોય અને એના બદલે ફક્ત જે ઇલેક્ટ્રોન યુગ્મ વિષમ વિભાજનથી એની પાસે આવ્યો છે એક જ દર્શાવીએ અને બાકીના જે 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ નથી દર્શાવતા તો એ વેલિડ છે, ચાલે છે, કારણ કે પ્રક્રિયા દરમિયાન અથવા ક્રિયાવિધિ દરમિયાન ક્યાંય એને દર્શાવવાના આવતા નથી અથવા એનો કોઈ ઉપયોગ થતો નથી. તો હવે તમે જુઓ, આપણી પાસે છે ટ્રાયપ્રોપાઇલ બોરેન. આ ટ્રાયપ્રોપાઇલ બોરેન આ જે CH2CH3 છે એને મેં C3H7 તરીકે દર્શાવ્યું છે. હવે બોરોન પાસે 3 બંધ બન્યા ઉપરાંત એક ઇલેક્ટ્રોન યુગ્મને સમાવવા માટેની જગ્યા ખાલી હોય છે, એટલે એ આ જે પેરોક્સાઇડ આયન જે હતા, હાઇડ્રોપેરોક્સાઇડ આયન, એ હાઇડ્રોપેરોક્સાઇડ આયનમાંથી ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારી અને આવો બંધ બનાવે છે. પણ હવે તમે જોઈ શકો છો કે ઓક્સિજન ઇલેક્ટ્રોન આપે છે એટલે બોરોન માઇનસ થશે. ઓક્સિજન ઉપર ઓલરેડી ઋણ વીજભાર હતો પણ ઓક્સિજને ઇલેક્ટ્રોન આપ્યો એટલે એના ઉપર આવશે ધન વીજભાર. એટલે ઋણ વીજભાર અને ધારણ થયેલો ધન વીજભાર
અને તેથી વીજભાર દૂર થશે અને બોરોન ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે બોરોન ઉપર ઋણ વીજભાર આવશે. આ પ્રકારે આપણને એક અસ્થાયી મધ્યવર્તી મળશે. આ અસ્થાયી મધ્યવર્તી અવસ્થા જે છે એમાં નેક્સ્ટ તબક્કે આ પ્રમાણે ઇલેક્ટ્રોન યુગ્મની ફેરફાર એટલે કે સ્થાનાંતર થાય છે, જેને વિષમ વિભાજન કહેવાય. આ બંધ એનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ખસી જાય છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર આવે એટલે ઓક્સિજન ઋણ વીજભારિત બનશે અને આ ઓક્સિજન ધન વીજભારિત બનશે. તમે ધ્યાનથી જુઓ, આ ઇલેક્ટ્રોન યુગ્મ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ખસ્યું એટલે એ ઓક્સિજન ઋણ વીજભારિત બન્યો. આપણે ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં દર્શાવ્યું છે અને સામેનો ઓક્સિજન પરમાણુ એ ધનભાર્ય બન્યો કારણ કે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. એ જ સમયે બી અને આ કાર્બન, બોરોન અને આ કાર્બન એની વચ્ચેના બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઉપર ખસી જશે. આપણે C3H7 છે એને આપણે CH2CH2CH3 તરીકે દર્શાવ્યું. તો આ CH2 વાળા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ ખસે એટલે ઇલેક્ટ્રોન મેળવે એટલે એ કાર્બન ઋણ અને ઇલેક્ટ્રોન ગુમાવે બોરોન એટલે એના ઉપર ધન, એટલે માઇનસ વીજભાર હતો ધન વીજભાર આવ્યો એટલે હવે ત્યાં કોઈ વીજભાર આપણે દર્શાવીશું નહીં. એટલે બોરોન ઉપર કોઈ વીજભાર રહેતો નથી. ફરીથી સમજો કે અહીંયાથી ઇલેક્ટ્રોન મેળવવાથી બોરોન ઉપર ઋણ વીજભાર આવેલો, પણ હવે ઇલેક્ટ્રોન ગુમાવવાથી બોરોન ઉપર ધન વીજભાર ધારણ થયો અને તે સ્થિતિમાં હવે અહીંયા કોઈ પણ પ્રકારનો વીજભાર દર્શાવીશું નહીં. ત્યારબાદ ઘટના બને છે આ જે CH2CH2CH3 માનો જે કાર્બન એ ઋણ વીજભારિત એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન એ આ જે ધનભારીય ઓક્સિજન છે એને કરે છે એટલે ઋણ અને ધન એમ વિરુદ્ધ વીજભાર એ બાદ થાય છે, એ દૂર થાય છે અને આપણને બોરોન બોન્ડ ઓક્સિજન બોન્ડ CH2CH2CH3 એટલે કે C3H7 એ પ્રકારની આપણને એક નિપજ મળે છે. આ નિપજ ઓક્સિડાઇઝ નિપજ છે. તમે જોઈ શકો છો આમાં ઓક્સિજન નથી, આમાં ઓક્સિજન દાખલ થયો એટલે આ તબક્કો એ ઓક્સિડેશન તબક્કો થયો અને આ પ્રકારે હજુ બીજા બે CH2CH2CH3 વાળા બીજા બે સમૂહ એમાં વધુ બે હાઇડ્રોપેરોક્સાઇડ આયનો સાથે પુનરાવર્તિત પ્રક્રિયા થઈ અને આ બે સ્થાનમાં પણ એક એક ઓક્સિજન દાખલ થશે અને એમ ત્રણ સ્થાને એક એક ઓક્સિજન દાખલ થઈ અને આપણને ટ્રાયપ્રોપાઇલ બોરેટ નિપજ મળે છે. આ ટ્રાયપ્રોપાઇલ બોરેટ નિપજ એ બીજા તબક્કે જળ વિભાજન અનુભવે છે એટલે અહીંયા બી જળ વિભાજન લખ્યું અને એ જળ વિભાજન પ્રક્રિયા જલીય NaOH એટલે કે OH- આયનની હાજરીમાં થાય છે. હવે અહીંયા આપણે પ્રક્રિયા સમીકરણની ક્રિયાવિધિ આ પ્રમાણે સમજી શકીએ છીએ કે ઓક્સિજન અને CH2 વચ્ચેનો જે બંધ છે એ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ખસે છે. તો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે એટલે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર, જ્યારે CH2 વાળા કાર્બન ઉપર ધન વીજભાર આવે છે અને એ સ્થિતિમાં આ OH- નો ઓક્સિજન કે જેની પાસે ઋણ વીજભાર છે અને ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન એ CH2 કે જે ધનભારીય કાર્બન છે એને કરે છે એટલે નિપજ તરીકે CH3 CH2 CH2OH એવી આપણને પ્રોપેન 1 ઓલ નિપજ મળે છે. પણ આ તો એક સ્થાનમાંથી મળી, હજુ બીજા બે સ્થાન છે એટલે આપણે લખ્યું છે કે વધુ બે OH- આયન સાથે પુનરાવર્તન થવાથી આ બે સ્થાનના CH3 CH2 જે સમૂહ છે એ OH સાથે જોડાય અને 3 મોલ CH3 CH2 CH2OH પ્રોપેન 1 ઓલ નિપજ આપે છે. અને આ બોરોન સાથે જેમ આ એક ઓક્સિજન -1 વીજભારિત છે એમ બાકીના બે ઓક્સિજન પણ -1 વીજભારિત એટલે કે BO3- એવી બાય પ્રોડક્ટ જેને બોરેટ આયન કહેવાય એ આપણને બાય પ્રોડક્ટ મળે છે. આમ અહીંયા તમે જોઈ શકો છો કે પાણીનો અણુ એ પરોક્ષ રીતે દાખલ થયો HOH, એમાં H અને OH વધુ વિદ્યુત ઋણ છે, એ વધુ વિદ્યુત ઋણ જે છે એ CH2 સાથે અને હાઇડ્રોજન છે એ કાર્બન એટલે CH વાળા કાર્બન સાથે જોડાયો એટલે અહીંયા માર્કોનિકોવના નિયમથી વિરુદ્ધ નિયમ એટલે કે માર્કોનિકોવના નિયમથી વિરુદ્ધ પ્રકારની આલ્કોહોલ નિપજ આપણને મળે
છે અને તેથી આપણે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા એને પ્રતિ માર્કોનિકોના નિયમ મુજબ થતી હાઇડ્રેશન પ્રક્રિયા પણ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.